હતા. એટલે આ એક જ મંડળ છે અને એમના શિષ્ય શાકયોગી શ્રી નીલાબેન અહીંયા આવ્યા છે. તો હું એમને વિનંતી કરીશ આપણને અહીંયા એમના આશીર્વચન આપશે. તો શાકયોગી શ્રી નીલાબેન. સર્વોપરી સર્વ કારણના કારણ અનંતકોટી બ્રહ્માંડાધીશ ભગવાન શ્રી સ્વામિનારાયણ, નિજ મંદિરમાં બિરાજમાન જબરેશ્વર શ્રી હરિકૃષ્ણ મહારાજ, ગઢપુરપતિ કાળિયાને બળ્યા એવા શ્રી ગોપીનાથજી મહારાજ, જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજની નિશ્રામાં રહી અને સારાએ ખંભાતના સત્સંગને જેણે ફાલો ને ફૂલો રાખ્યો છે, જેમણે જબરેશ્વરના જબરા પિયુષો એ કર્મયોગી બહેનોની અંદર પાયા છે, એવા પૂજ્ય ગુરુતુલ્ય સાંખ્યોગી શ્રી ગીતાબા તથા રાધાબા તથા ગઢપુરથી પધારનાર સર્વે વડીલ ગુરુતુલ્ય સાંખ્યોગી બહેનો, પરમાત્માના રાહ પર ચાલતા જેને મોક્ષ માર્ગ પર મોક્ષનો ખપ છે એવા મોક્ષભાગી સર્વ કર્મયોગી બહેનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પાટોત્સવ કે કોઈ પણ નિમિત્તે ઉત્સવ તો બધાય ઘણા થતા હોય છે અને થઈ રહ્યા છે. ખરો ઉત્સવ એને કહી શકાય કે જે આપણા અજ્ઞાનમય અંધકારની અંદર ભવાટવીમાંથી ફરી ફરીને જ્યારે મનુષ્ય તન પામ્યા છીએ, ફરી એ ભવાટવીની અંદર જવું ન પડે એટલા માટે અંધકારને તોડવા માટે ઉત્સવ હોય છે. ખરો ઉત્સવ છે એ અંતરની અંદર ઉજાસ લાવવા માટે છે. કથા એ કેવળ મનોમંથન નથી, મનોમંથન છે, મનોરંજન નથી. પરંતુ જે જીવાત્મા આ જગતની અંદર જન્મ ધારણ કરી અને આવે છે, ત્યારે જે ગર્ભની અંદર કરેલી પરમાત્માની સ્તુતિ છે એને કાયમના માટે ભૂલી જાય છે અને મોહ માયાની અંદર સૂતેલો રહે છે. એ મોહ માયામાંથી છૂટવા માટે કથાની જરૂર છે. જીવાત્માના શ્વાસ પૂરા થાય અને ઈચ્છાઓ બાકી રહે, બરાબર સાંભળજો, શ્વાસ પૂરા થાય અને ઈચ્છાઓ બાકી રહે એનું નામ છે મોત. પણ ઈચ્છાઓ પૂરી થાય અને શ્વાસ બાકી રહે એનું નામ છે મોક્ષ. મૃત્યુ એને કહેવાય કે ફરીને પાછો જન્મ ધારણ કરવા માટે જીવાત્મા આ પૃથ્વી પર આવે એનું નામ મૃત્યુ કહેવાય. પણ મોક્ષ એને કહેવાય કે ફરીવાર ક્યારેય આ લોકની અંદર જન્મ ધારણ કરીને આવવું નથી પડતું, કેવળ પરમાત્માના અવિનાશી ચરણારવિંદના સુખને પામે છે. એટલે આ કથાના મહિલા મંચમાંથી એટલું જ લેવાનું કે એક એક બહેનની અંદર એક એક ઈચ્છાઓ ઉર્મિઓની જાગૃતિ આવે. અન્ય સંપ્રદાયની અંદર તમે જો વિચાર કરશો, આપણા સંપ્રદાયની અંદર કે કેવળ આપણા પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ એમણે કેવળ પોતાના આશ્રિતોને આજ્ઞા નથી કરી, પહેલું અનુકરણ કર્યું છે અને પછી આજ્ઞાઓ કરી છે. વિચારો, એક નિયમ લેજો કે આપણને જે ભગવાન મળ્યા છે, આપણને જે સર્વોપરી નારાયણ મળ્યા છે, કોઈ વસ્તુ પદાર્થ આપણે લઈએ અને જો એમાં ફાયદો દેખાય તો આપણે અન્ય વ્યક્તિઓને કહેતા હોઈએ કે આમાં વધારે સારું છે. તો જે પુરુષોત્તમ નારાયણ આપણને મળ્યા છે એ પુરુષોત્તમ નારાયણને એક સત્સંગી બેન અન્ય જે સત્સંગમાં નથી આવેલી એને પુરુષોત્તમ નારાયણ છે એનો મહિમા પાય અને સત્સંગ કરશે. તો મહારાજે એમ કહ્યું કે એક જીવાત્માને જો પરમાત્માના શરણે લાવવામાં આવે તો અનેક બ્રહ્માંડ ઉગારાનું ફળ પ્રાપ્ત થાય. તો કરબદ્ધ મારી તમામ કર્મયોગી બહેનોને વિનંતી કે આડોશ પાડોશમાં રહેતા કે સગા સંબંધી કોઈ પણ હોય એને આ પરમાત્માના પિયુષો પાય અને સત્સંગી કરો. આનું જ નામ ખરો મહિલા મંચ છે. આ મહિલા મંચના સ્ટેજ પર કોઈ કલાકૃતિઓ જોઈ નિહાળી અને આનંદ લેવો એનું નામ મહિલા મંચ નથી. પણ એ આનંદ પરમાત્માનો છે, એ આપણા અંતરની અંદર ઉજાસ લાવવા માટે છે અને એનું જ નામ મહિલા મંચ છે. બસ ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજ, જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ, તમામ વડીલ સાંખ્યોગી બહેનો, કર્મયોગી બહેનો તમામને બે હાથ જોડી વંદન કરી અને
ગોપીનાથજી મહારાજના ચરણકમળની અંદર પ્રાર્થના કરું કે મારા અને તમારા અંતરની અંદર જે મોક્ષ માર્ગમાં વિઘ્ન કરનારા જે અંતઃશત્રુઓ દોષો છે એનાથી રહિત થઈ અને પરમાત્માના ચરણારવિંદનું અવિનાશી સુખ પામી અને ફરી લખ 84માં ના આવવું પડે એ વાતનું ધ્યાન રાખી અને હું ને તમે મહારાજની આજ્ઞા પાળી અને મહારાજના રાહ પર ચાલતા રહીએ એટલી પ્રાર્થના કરી મારી વાણીને વિરામ. અસ્તુ. જય સ્વામિનારાયણ. વાલા બહેનો, જોરદાર તાલીના નાદથી આપણે નીલાબેનને વધાવીએ. બહુ જ્ઞાની છે, એ પણ સત્સંગી જીવન, ભાગવત આદિ ગ્રંથોની કથા કરે છે. અને વાલા બહેનો, આવા તો કેટલાય મુમુક્ષુઓને ભગવાનને માર્ગે વાળે છે. આપણા ઉત્સવમાં જ્યારે આટલા સાખ્યોગી બહેનો પધાર્યા છે અને ત્યારે આ ઉત્સવ એમનેમ થતો નથી, એમાં નાનામાં નાની સેવા દરેકની હોય છે. તો આપણે આ ઉત્સવમાં જે પરિવારના ફૂલ નહીં તો ફૂલની પાખડી જેને સેવા કરી છે અને બહારગામથી જે માનવંતા મહેમાન પધાર્યા છે, તો આપણી એ સંસ્કૃતિ છે એમનું સ્વાગત સન્માન થાય. એટલે વહાલા બહેનો, હવે હું અહીંયાથી જે બહેનોના નામ બોલું એ બહેનો અહીંયાથી આશીર્વાદના હાર ગ્રહણ કરવા માટે પધારશે. તો ચંદ્રિકાબેન રમણભાઈ ઠક્કર, પ્રેમિલાબેન ઠક્કર, જે બહેનોના નામ બોલાય એ બહેનો સત્વરે અહીંયા પૂજ્ય ગુરુજી પાસે આવશે અને પ્રસાદીનો હાર ગ્રહણ કરશે. હજુ તો આપણે બહુ ભરચક પ્રોગ્રામ છે, એટલા બધા પ્રોગ્રામ સુંદર અને કંઈક જ્ઞાન આપી જાય, કંઈક શીખ આપી જાય એવા પ્રોગ્રામ અહીંયાથી રજૂ કરવાના છે. પણ એ અંતર્ગત જે ભક્તજનોએ અહીંયા સુંદર સેવા કરી છે અને આપણે આંગણે મહેમાનો પધાર્યા છે એમનું સન્માન કરવું ઘટે માટે જે બહેનોના નામ બોલું એ સત્વરે અહીંયા આવે. કપિલાબેન ઠક્કર, રક્ષાબા ઠક્કર, મીનાબેન, કમલેશભાઈના બેન, કથાના જે સહયજમાન છે તો મીનાબેન, તલ્લિકાબેન અમીન, અમિતાબા અમીન, ભાવનાબેન, સદગુણાબેન બ્રહ્મભટ્ટ, વર્ષાબેન વૈકુંઠભાઈ બ્રહ્મભટ્ટ, સવિતાબેન બ્રહ્મભટ્ટ, ભાવનાબેન ભાર્ગવભાઈ બ્રહ્મભટ્ટ, રતનબા આખોલવાળા, લીલાબેન કાઠિયાવાડી. વાલા ભક્તો, આ ઉત્સવ એકલા રૂપિયાથી નથી થતો, પણ આ ઉત્સવમાં એવા અનેક સ્ત્રી ભક્તો છે જે સાંજ સવાર કે રાત જોયા વગર એ જ્યારે ફોન કરીએ કે મંદિરમાં સેવા છે તો એ ઘરનું કામ પડતું મૂકી અને મંદિરની સેવામાં દોડતા હોય એવા અમારા લીલાબેન કાઠિયાવાડી, અમિતાબેન મુલુંડ, જયાબેન પ્રજાપતિ, ઉલ્લાસબા વણાર, છાયાબેન ઠક્કર, જયાબા હઠીસિંહ વણાર, ઉષાબેન, અરવિંદભાઈ પટેલ શ્રીજી પ્રેસવાળા, અમદાવાદ, હંસાબેન જુનાગઢ, રંજન ફોઈ દેસાઈ નડિયાદવાળા અને જીલુબેન રાણા. આટલા સ્ત્રી ભક્તો એ સત્વરે અહીંયા આવશે અને પ્રસાદીનો હાર ગ્રહણ કરશે. વહાલા બહેનો, આપણે જ્યારે આવો સરસ પ્રોગ્રામ નિહાળી રહ્યા છીએ ત્યારે આપણો મહિલા મંચ છે એ યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ જ્યારે આવી રહ્યો છે ત્યારે ઘાટકોપરના સત્સંગી બહેનો એ ત્યાં જોયા, ઉત્સવને આ મહિલા મંચને નિહાળી રહ્યા છે અને એમનો ફોન આવ્યો કે ખાલી ત્યાંના જ બહેનો બાલિકાઓને પ્રોત્સાહિત કરે એવું નહીં, અમારા વતી પણ એ બાલિકાઓને પ્રોત્સાહિત કરો. તો ઘાટકોપરના અમારા ખૂબ હેતવાળા અને સ્નેહી એવા મંજુલાબેન કારિયા એ આ લાઈવ પ્રોગ્રામ જોઈ અને 1001 રૂપિયા આ બાલિકાઓને પ્રોત્સાહિત ઇનામ આપે છે. વાલા બહેનો, જોરદાર તાલિકાથી આ બહેનોને વધાવો. મીનાલીબેન ચેતનકુમાર રૂપાણી 501 રૂપિયા. ઘાટકોપર, આપણા દરેક ઉત્સવમાં ઘાટકોપર મહિલા મંડળના બહેનોની સેવા અતૂટ રહેલી છે. આપણા દરેક ઉત્સવમાં આ ઘાટકોપર મહિલા મંડળની સેવા અતૂટ રહેલી હોય છે અને એમાંય અમારા મંજુલાબેન કારિયા એ તો અમે ફોન કરીએ અને તરત જ કોઈ દિવસ એની ના જ ન હોય એવા એ સેવાભાવી છે. માટે વાલા ભક્તો, આપણે પણ આ શ્રેષ્ઠ સ્ત્રી ભક્તોનું જ્યારે સન્માન કર્યું છે ત્યારે જોરદાર તાલિકાના નાદથી આ બધાને આપણે વધાવીએ
હવે વહાલા બહેનો, હવે આગળ આપણે સુંદર મજાનું એક કીર્તન લઈને આવે છે અને એ કૃતિનું નામ છે બાલુડા અમે બાલુડા. જ્યારે આપણે નિહાળીશું ને ત્યારે ખ્યાલ આવશે કે કેટલું સુંદર આ બાલિકાઓ રજૂ કરે છે. વિદ્યાબેન પટેલ નડિયાદથી પધાર્યા છે, પુષ્પાબેન પટેલ નડિયાદથી પધાર્યા છે. જે નડિયાદથી બહેનો પધાર્યા છે એ બહેનો અહીંયા હાર ગ્રહણ કરવા માટે આવશે. વહાલા બહેનો, આપણે જોરદાર તાલીઓથી આ ભક્તજનોને વધાવીએ. અને હવે આગળ અમારે રજૂ કરવું છે સુંદર મજાની કૃતિ જેનું નામ છે બાલુડા અમે બાલુડા. સૌ સત્સંગ નાચીએ અમે બાલુડા. ત્યાં ભેટવા ના રહેશો, વચ્ચે ભેટવા માટે ના રહેશો. આ બાજુ હાર પહેરીને આ બાજુથી ઉતરી જાઓ. વહાલા બહેનો, તો હવે આગળ રજૂ થાય છે કૃતિ બાલુડા અમે બાલુડા.